जय श्री कृष्ण ने जय माताजी। बधाने केम छो बधा मजामां? मजामां ज छो ने मजामां ज रहेजो। तो आज नवा वीडियो में तमारुं हार्दिक हार्दिक स्वागत है। तो आज है ने अमारे रविवारनी रजा है ने आपणे छे ने बधुं काम लई लीधुं छे, कारण के जो हवे आ घोड़ो लूसी नाख्यो छे, पछी आ स्वीजू लाइटी लूसी नाखी छे, पछी जो आ बोर्डे लूसी नाख्युं छे, मस्त मजानुं लूसी अने सरस कर नाख्युं छे। कारण के छे ने अहींया रसोड़ું છે ને એટલે મને બધું ચીકણું બહુ થાય એટલે આ બધું લૂસી નાખ્યું છે। અંદર તે અહીંયા તે અંદર અમારે છે ને નાના ભાઈ અત્યારમાં સૂતા છે, કેમ કે રાતે એને છે ને બહુ દુખતું હતું એટલે અગાશી પર સુવા ગયો હતો, પણ એ છે ને બોળવા બહુ બધું મળ્યું એટલે રાત્રે 2 વાગે નીચે આવ્યો અને મને કહે કે મમ્મી મને ત્યાં ઉપર નથી ઊંઘ આવતી ને બધું બહુ બળે છે, એટલે પછી મેં છે ને એને ઠંડુ થાય ને એટલે કુલરમાં ઘરમાં એને મેં હોરાવી દીધો છે। તો હું તમને બતાવું જો છે ને અહીંયા સૂતો છે ને આવું બધું એને થઈ ગયું છે અત્યારે, એને મેં કીધું તું સૂઈ જા કહું તો ભલે સૂતો એને સૂવા દેવો છે। અત્યારે વાગ્યા છે 9 પણ મેં કીધું તું સૂઈ રહે, કેમ કે રાતે છે ને જાગ્યો તો બહુ નહોતી આવતી એટલે જાગવું જ પડે એને, કારણ કે દુખાવો એવો થતો આમ ઝીણું ઝીણું અંદર વળતું હોય એવું આંખમાં, એમ તો રાત્રે એને પાણી આવી જવું થઈ ગયું હતું પણ કંઈ જીગરવાળો છે થોડોક, મેં કીધું બહુ દુખે છે પાછું કે મમ્મી તું મારું ટેન્શન ન લઈ કે તું સૂઈ જાય કે, પણ તે પછી હું ઘણીક વાર જોયું જાગ્યું મેં કીધું લાઇટ ટ્યુબ નહીં લગાડવું તો કે ના કે મારે મેળા મેળે હું લગાડી દઈશ, કેમ કે આપણે અડીએ ને તો એને દુખે એટલે એને તે રીતે લગાવી કાંઈ એટલો નાનો નથી એટલે વાંધો નહીં, નાનો હોય ને તો કેવું આવે એટલે આવું છે બધું। હવે આપણે છે ને પાણી હાટું થઈને બહુ હેરાન થયા, પણ કરાવી છે મોટર ફીટ પણ તોય કંઈ આજે ન આવ્યું, થોડું થોડું આવ્યું થોડુંક ન આવ્યું, ઉપરના ટાંકામાં ચડતું જ નથી એટલે હવે છે ને મારે આજે પાછા એ ભાઈને બોલાવીને પાછું ફિટિંગ કરાવવું પડશે। આજે છે ને મારો રવિવાર છે ને એટલે તમે ફરજિયાતી કામ કરાવી નાખવું છે, કારણ કે મારે સોમવારથી તો નોકરીએ જવાનું હોય અને હું જાઉં એટલે અઠવાડિયામાં 1 રજા 2 રજા આવે, શનિ રવિની આવે, બીજો ચોથો અને એક રવિવારના આવે, એવી રીતે આવે 2 રવિવારની વચ્ચે એટલે કુલ 6 રજા આવે। તમારે બીજું વધારાનું આ અને તેને કામ હોય એટલે મારે કાંઈ મેળ આવે નહીં, પણ શું કહું કે હવે કરાવવું જ પડશે। તો વિડીયોમાં બન્યા રહેજો, ના કરું તમને બતાવીશ। આજે છે ને કપડાં બધા ગાઉન મારે પાણી નહોતું એટલે મેં બધા ભેગા કર્યા હતા કપડાં, તો આજે અડધા પડધા ધોયા છે ને અડધા બાકી છે, એટલે મારે આ સફેદ ગાઉન છે ને આમ નોર્મલ રિયલમાં પહેરવાનું નથી, ક્યારેક એવું હોય ને તો કદાચ રાત્રે પહેરવું હોય ને તો એમ થાય કાંઈક મરણ હરણ એવું હોય આપણા કુટુંબમાં થઈ ગયેલું, તો એના માટે મારું ગાઉન હતું પણ મારે આજે પહેરવું પડ્યું, કેમ કે 5 ગાઉન ધોઈને મૂકી દીધા છે એટલે મેં આજે આ પહેર્યું છે, હવે કાલે થાય એ ખરું। તો જો મિત્રો અને છે ને રસોઈ બનાવી નાખી, આજે તો મારા નાના છોકરાની છે ને આજ મારા રવિવાર આખો એમાં ને એમાં ગયો, બધા એની ખબર કાઢવા આવ્યા એટલે વાગ્યું હોય ને એટલે આ સગાવાલા તો આપણે આવવાના જ છે, તો સવારના અત્યાર સુધીમાં 4 થી 5 જણા આવી ગયા અને ફોને બધાના બહુ આવ્યા, એટલે મારા આજે રસોઈમાં ઘરે હતી ને તોય રસોઈ કરવા મોડું થઈ ગયું બોલો, નહીંતર તો સવારમાં કરીને જવાના કરતાં તો કામે જાઉં ત્યારે રસોઈ સવારમાં થઈ જાય ને અત્યારે છે ને મારે બહુ મોડું થઈ ગયું। મેં રસોઈમાં શું બનાવીશ ખબર છે? ટીંડોરા બટેટાનું શાક ને રોટલી, આજે બીજું કાંઈ કર્યું નથી। જો આ છે ટીંડોરા બટેટાનું શાક આપણું મસ્ત મજાનું ને આમાં છે ને રોટલી છે ઢાકેલી, તો એટલું જ બનાવ્યું છે, બાકી કોઈ વસ્તુ બનાવી નથી, કારણ કે મોડું બહુ થઈ ગયું હતું ને મારા નાના ભાઈ જો તળવળે છે દુખે છે એટલે એને ખવડાવવું છે ને એને દવાઈ પાવાની છે, અને આ ભાઈ અમારા કડિયા થઈને ઊભા છે કે મમ્મી તો વિડીયો ઉતારને તો બહુ ભૂખ લાગી હતી, એ છે ને મેચ રમીને આવે ને એટલે એને ભૂખે બહુ લાગી છે, એ તો સાચી જ વાત છે, સવારનો એમને વયો જાય 6:30 દર રવિવારે એટલે પૂછ્યો તેને આવ્યો, પણ મારા આજે મોડું થઈ ગયું છે ને આમાં છે ને જો આને ભૂખ નથી લાગી, જો એ ટીવી જોઈ રિમોટ લે એને કાંઈ વાંધો નથી, એ તો આયા જ રાખે, તો છે ને ચાલો બધા જમવાને અમે જમી લઈએ, બહુ હસી મજાકી કરી લીધા। એક પર આમ દુખાઈ ટાઈસ વાગ્યું એટલે રોવું આવે છે ને હસવાનું રીતે બધું ભેગું છે, તો ચાલો બધા જમવા। જો મિત્રો આ છે ને ડ્રેસિંગ કરવા બેઠીશું આ ભાઈના, પણ દુખે છે પણ તો ડ્રેસિંગ કર્યા વગર તો કાંઈ મેળ જ નથી, આ બધું એને સાફ કરવાનું છે ને પછી છે ને આપણે આમાં ટ્યુબ છે ટ્યુબ લગાડવાની છે, આમાં ક્યાં મૂકીએ ટ્યુબ લગાડવાની છે એને ને સરસ મજાનું સાફ કરી દેવું છે, પણ ભાઈને રોવાઈ જાય છે, જો દુખાવો થાય કે નહીં એટલે ધીમે ધીમે કરીશ, લે બહુ દુખે છે હે હશે લે ધીમે ધીમે
તો જો મિત્રો હવે છે ને સાંજ પડી ગઈ ને વાગી ગયા છે 8 રાતના ને આજે છે ને મારે બહુ બધા ખબર પૂછવા આવ્યા ને ફોન બહુ બધાને ઓલા કરતી મારા મોટા સાસુ ને કાકીજી સાસુ ને મારા જેઠાણીઓ ને મારા દેરાણી ને બધા આવ્યા ખબર પૂછવા. એક મારા બેન છે એ આવ્યા, મારા બાપુના દીકરી ને બધા આવવામાં મારે વિડીયો ન ઉતર્યો. વિડીયો ઉતારવાનું કારણ એવું હતું કે મારા એક જ ફોન છે જે વિડીયો ઉતારું ને એ તે બીજો ફોન મારો બગડી ગયો છે એટલે મારે ફોન બધા આમાં આવે એટલે હું વિડીયો ન ઉતારી શકું. એકવાર મારા ફોન શેર હતા ને એકવાર એ બધા ખબર પૂછવા આવતા હતા એટલે મારે છે ને એ વિડીયો નથી લેવાનો. ને બધે સિહોરથી મારા બાપુજીના ને એના બધાના ફોન આવ્યા ને અમદાવાદથી મારા બેનનો આવ્યો ને સુરતથી મારા માસી દીકરી છે એનો આવ્યો ને હવે હમણાં શરૂ જ રહેશે બધા એનું. ને પછી મેં કીધું હવે બધાના ફોન આવે છે ને એટલે કાંઈ વાંધો નહીં, પછી આપણે કહી દઈશું આપણી ફેમિલીને બોલીને કીધું વિડીયોમાં તો નથી આવે એવું. એટલે એ રીતનું પછી હતું બધું ત્યાં અને વાગી ગયા છે 8. તો આપણે છે ને હવે રસોઈ બનાવવાની છે ને હવે રસોઈ બનાવવાનો વિડીયો લગભગ આજે નહીં બતાવાય કારણ કે ખાલી બનાવીને હમણાં મોડું થઈ જશે એટલે વિડીયો મૂકવાનો સમય થઈ ગયો છે. ને અમારા ભાઈ છે ને જો બહાર બેઠા છે ને બહુ દુખે છે ને આવું બધું કેવરાવે છે ને પપ્પાએ તે જો નાઈને બહાર ને બહાર બેઠા છે. ગરમી બહુ થાય છે એટલે બે બાપ દીકરો બેઠા છે આવી રીતે. મજા બહાર બધા આ બધું બહારનું વેકેશન છે, બહાર બધા માણસો છે, આ જો દુકાન છે ને ત્યાં આવું બધું છે. તો આવી રીતે છે બધું. ને હવે એના દુખે છે પણ કાપડથી તો કાંઈ થાય જ નહીં જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી. એટલે મેં કીધું છે ને હવામાં જેમ બને એમ હવામાં રે કીધું એટલે હવામાં રે તો એને થોડુંક ઓછું બળતરા થાય. એમાં બધી ઘસાણો છે ને એટલે એને થોડુંક કાંકરીઓ વાગી છે સડક ઉપર સ્લીપ ખાધી ગાડીએ એટલે એની બહુ બળે છે. તો મેં તું ને બેઠ ને હવે હું છે ને રસોઈ બનાવું પછી એને જમાડી લઉં મેં કીધું. એટલે આવું છે બધું. તો હવે આપણે જાવી છે રસોઈ બનાવવા. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.